રાજ્યના બહુચર્ચિત રીબડા ચકચારી મચાવનાર અમિત ખૂન કેસમાં મોટા અપડેટ સામે આવ્યા છે। રાજદીપસિંહ જાડેજાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા। સુપ્રીમ કોર્ટની આગોતરા જામીનના ફટકાર બાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોડી રાત્રે રાજદીપસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું છે। આશરે 5 થી 6 મહિનાથી અમિત ખૂન કેસમાં તે ફરાર હતો। ગોંડલ કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રાજદીપસિંહને રજૂ કરવામાં આવશે અને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ રાજદીપસિંહ જાડેજાએ ઘણા સમય બાદ સરેન્ડર કર્યું છે। ગોંડલ ડીવાયએસપી ઝાલાએ જણાવ્યું છે કે અત્યાર સુધી કોણે રાજદીપસિંહ જાડેજાને આશરો આપ્યો છે, કઈ જગ્યાએ રાજદીપસિંહ ફર્યો તે તમામ પૂછપરછ કરવામાં આવશે। અમિત ખૂન કેસ મામલે રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરાશે। અમિત ખૂંટવાળા કેસમાં ગઈકાલે રાત્રે રાજદીપસિંહ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરતા તેઓને ધોરણસર ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ જેતપુર સિટી પીઆઈ એડી પરમાર ચલાવી રહ્યા છે અને રાત્રે પણ પૂછપરછ કરવામાં આવી હતી અને હાલે પણ આ ગુનાના સંબંધિત પૂછપરછ ચાલુ છે। અત્યારે જે છે એડી પરમાર તપાસ ચલાવી રહ્યા છે, ક્યાં રોકાણ હતા, કોને આશરો આપેલો હતો એ બાબતની પણ તપાસ કરવામાં આવશે। રીબડાના અમિત ખૂન કેસમાં ફરાર આરોપી રાજદીપસિંહ જાડેજાના ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા હતા। અનિરુદ્ધસિંહ બાદ રાજદીપસિંહ જાડેજાને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે। 5મી મે 2025ના રોજ રીબડા ગામના યુવક અમિત ખૂન દ્વારા પોતાનું જીવન ટૂંકાવવામાં આવ્યું હતું અને મૃતકે ગળે ફાંસો ખાઈ પૂર્વ નોટ પણ લખી હતી, જે નોટ તપાસના કામે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા કબજે પણ કરવામાં આવી છે। સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દુષ્પ્રેરણા સહિતની કલમ હેઠળ અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર તેમ 17 વર્ષીય સગીરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો।